ખંભાળિયા મકર સંક્રાંતિ પર્વ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા 9 પક્ષીઓને સારવાર અપાઈ. વધુ સારવાર અર્થે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઇસોલેટ કરવામાં આવ્યા છે. ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરુણા અભિયાન હાથ ધરાયું હતું, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં 9 કબૂતર પક્ષી પતંગની દોરીથી ઘાયલ થયા, જેથી સારવાર કરાઈ હતી. જય સિયારામ, જય ગૌ માતા. એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ અશોક સોલંકી. અહીં LICની ઓફિસ નીચેથી જે કબૂતરને અહીં 1962 તેમજ સરકારી હોસ્પિટલે લઈ આવેલ, તો આને ચારક જેવા ટાંકા પાકમાં આવેલ છે અને સુરક્ષાના હેતુથી એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ હિરણભાઈ ગોસ્વામીની અમે લઈ જઈ રહ્યા છીએ. તો સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. અને આ ક્યાંય પણ પતંગ ચડાવતા હોય ને જો કોઈ પણ પક્ષી ઘાયલ થઈ જાય તો એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરશો. જય સિયારામ, જય ગૌ માતા. એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ અશોક સોલંકી. જય સિયારામ, જય ગૌ માતા. એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ મેહુલભાઈ યાજ્ઞિક. આ લુવાર શાળામાંથી કબૂતર આવેલું હોય ને આના પાંખમાં ઈજા થયેલી હોય, તો અત્યારે 1962 પાસે ડૉક્ટર નિલેશભાઈ પિંડારિયા અને રાજકુમાર યાદવ પાસે આ કબૂતરને આશરે 4 ટાંકે આવેલા છે અને આને સુરક્ષાના હેતુથી આપણે હિરેનભાઈ ગોસ્વીના ઘરે રિફર કરેલ છે. જય સિયારામ, જય ગૌ માતા. એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ મેહુલભાઈ યાજ્ઞિક. ક્યાંય પણ અબોલ જીવ બીમાર હોય તો એનિમલ કેરનો સંપર્ક કરવો. જય સિયારામ.